નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું શિવુ કુક્સ કોર્નરમાં. તો આજે આપણે બનાવવાના છીએ એક એવું સરળ અને સ્વાદિષ્ટ શાક. જ્યારે ઘરમાં શાકભાજી ન હોય ત્યારે ફટાફટ બની જાય, તૈયાર થઈ જાય. ઘણીવાર એવું બને કે ઘરે કોઈ પણ શાક ના હોય ત્યારે આ સરળ રીતથી ટેસ્ટી શાક બનાવી શકાય. પણ મિત્રો, તમને મારી વિડીયો ગમતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ શિવુ કુક્સ કોર્નરને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી નવી રેસીપીના નોટિફિકેશન માટે બેલ આઇકોન પ્રેસ પણ કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બેક ટુ બેક નવી સ્વાદિષ્ટ શાકની રેસીપી બનાવીએ અને રોજિંદા રસોડામાં કંઈક નવું ટ્રાય કરીએ. તો સૌપ્રથમ આપણે બનાવીશું પાપડનું શાક. આ શાક બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 જેટલા અડદના પાપડ લીધા છે. તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ ફ્લેવરના પાપડ લઈ શકો છો. આપણે પાપડને ગેસ પર સારી રીતે શેકી લઈશું. પાપડ સરસ ક્રિસ્પી થઈ જાય પછી તેને ઠંડા થવા દઈશું અને ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લઈશું. આ રીતે શેકેલા પાપડથી આપણા શાકનો સ્વાદ વધારે સરસ આવશે. હવે આ પાપડના નાના નાના ટુકડા કરી દઈશું અને પછી આગળની પ્રોસેસ શરૂ કરીશું. હવે આપણે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું. તો મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લીધું છે અને થોડીક રાઈ અને થોડું જીરું લીધું છે. હવે આ ત્રણ વસ્તુ બરાબર શેકાઈ જાય એટલે પછી આપણે તેમાં બારીક સમારેલી ડુંગળી સાતળી લઈશું. હવે તેમાં ડુંગળી બરાબર સતળાઈ જાય એટલે ડુંગળીને લગભગ 2-3 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે પછી તેમાં લસણની પેસ્ટ એડ કરવાની છે. લસણની પેસ્ટની સાથે તમે જો તમારી પાસે લીલા મરચાં કે આદું હોય તો તમે એ બંનેનો ઉપયોગ પણ કરી શકો છો. તો મેં અહીંયા ડુંગળી અને લસણનો ઉપયોગ કર્યો છે. તો બંને વસ્તુ બરાબર સતળાઈ ગયું છે એટલે મેં અહીંયા ટામેટાં ઉમેર્યા છે. તો આપણે ટામેટાને ઉમેરી દઈશું અને ટામેટાં ઉમેરાઈ જાય એટલે પછી મેં અહીંયા મીઠી લીમડી પણ એડ કરી છે. તમારે મીઠી ના હોય તો મને સ્કીપ કરી શકો છો. હવે આ ત્રણે વસ્તુ બધું સતળાઈ જાય એટલે આપણે મસાલો તૈયાર કરવા માટે એક વાસણમાં થોડું દહીં લઈશું. હવે તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું અને અડધી ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરીશું. આ બધાને દહીં સાથે મિક્સ કરી સારી રીતે હલાવી દઈશું જેથી મસાલા અને દહીં બરાબર રીતે સારી રીતે મિક્સ થઈ જાય અને દહીંમાં કોઈ ગાંઠ ન રહે. હવે આપણે અહીંયા બધું બરાબર શેકાઈ ગયું છે એટલે આપણે તેમાં એ મસાલો જે દહીંમાં કર્યો એ આપણે કઢાઈમાં એડ કરીશું અને બરાબર હલાવીશું. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીશું જેનાથી આપણી જે ગ્રેવી છે એ સરસ મિક્સ થઈ રહે અને બરાબર ચડી જાય. તો આપણે એને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું અને પછી આપણે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું જેથી આપણું દહીં એડ કર્યું છે એ ખટાશમાં થોડુંક બેલેન્સ રહે. અને હજી આપણા સ્વાદ સરસ માટે મેં અહીંયા કિચન કિંગ મસાલો એડ કર્યો છે. તો હવે આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આપણે પાપડના ટુકડા એડ કરી દઈશું. તો આપણે હવે એને 2-3 મિનિટ સુધી ચડવા દઈશું અને આપણે બરાબર હલાવવાનું છે જેથી આપણા પાપડ બરાબર શેકાઈ જાય તો આપણું શાક બરાબર તૈયાર થઈ જાય. તો આપણે અહીંયા 2-3 મિનિટ થઈ ગઈ એટલે હવે આપણે છેલ્લે લીલા ધણાથી આપણે ગાર્નિશ કરી દઈશું અને આપણું સ્વાદિષ્ટ પાપડનું શાક તૈયાર થઈ જશે. તમારે જો ફટાફટ આવી રેસીપી બનાવવી હોય તો તમે પણ આવી રીતે પાપડનું શાક તૈયારીમાં ફટાફટ બનાવી શકો છો. તો હવે ફ્રેન્ડ્સ, આપણે બનાવવાના છીએ ગામઠી સ્વાદવાળું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કસ્તુરી મેથી અને મકાઈના લોટનું શાક, જેને ઘણા લોકો આલણી પણ કહે છે. આપણે આલણીની સામાન્ય રીતે બેસણ સાથે બનાવતા હોઈએ છીએ, પરંતુ અહીંયા મેં તેને મકાઈના લોટ સાથે બનાવી છે. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તેનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીએ. સૌપ્રથમ મેં અહીંયા કસ્તુરી મેથી લીધી છે, તેણે આપણે 5 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખીશું. ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ.
તો મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી છે અને 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરીશું. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરીશું અને આપણે ડુંગળીને સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં આપણે લસણની પેસ્ટ ઉમેરીશું. તો જુઓ, આપણે અહીંયા ડુંગળીને ઉમેરી દીધી છે અને ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે એટલે આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરી દીધી. હવે લસણ અને ડુંગળી બંને સારી રીતે સતળાઈ જાય એટલે તેના પછી આપણે ટામેટાં ઉમેરીશું. તો આ ત્રણેય વસ્તુ સરસ રીતે સતળાઈ જાય એટલે તેમાં આપણે મસાલા એડ કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આ શાક જો તમે એકવાર બનાવી દીધું તો બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 2-3 મિનિટ સુધીને રાખીશું અને હલાવતા રહીશું એટલે બરાબર ટામેટાં બી સતળાઈ જાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મસાલામાં આપણે ઉમેરવાનું છે. તો તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો આ બધી વસ્તુ ઉમેરી અને પછી આપણે તેને હલાવીશું. ફ્રેન્ડ્સ, આમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે, પણ આ જ્યારે આપણે વઘાર કરતા હોઈએ છીએ ત્યારે આપણે એને કોરું જ રાખવાનું છે, જેથી આપણી જે ભાજી છે એ સરસ રીતે ચડી જાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે કસૂરી મેથી લીધી હતી તો એને આપણે 2 વખત વોશ કરી દઈશું. એ આપણી 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે અહીંયા 2 વખત વોશ કરવાના છીએ. મેં તમને એક જ વખત બતાવ્યું છે. તમે સરસ 2 વાર વોશ કરી દેવાનું છે અને પછી આપણે જે વઘાર કર્યો એમાં આપણે કસૂરી જે મેથી છે એ આપણે એડ કરી દેવાની છે અને આપણે એને બરાબર રીતે હલાવીશું અને 2-3 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. હમણાં મેં પાણી એડ નથી કર્યું. હું અહીંયા 2 કે 3 મિનિટ પછી જ પાણી એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. તો હવે અહીંયા 2-3 મિનિટ થઈ ગઈ છે તો હવે હું એમાં પાણી ઉમેરીશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં અડધો ગ્લાસ કે તમે તમારા કેવી રીતે તમારે રાખવું છે, થોડું રસાવાળું રાખવું છે કે કોરું રાખવું છે તેના પર ડિપેન્ડ કરે છે. તો મેં અહીંયા અડધો જ ગ્લાસ મેં પાણી એડ કર્યો છે. તો આપણું જે પાણી એડ કર્યું છે એમાં બી 2-3 મિનિટ સુધી આપણે મેથીને હવે આપણે એક વાસણમાં મકાઈનો લોટ લઈ લઈએ. તો મેં અહીંયા 4 ચમચી જેટલો મકાઈનો લોટ લીધો છે. તો મકાઈનો લોટ લઈ તેમાં મેં થોડું પાણી ઉમેર્યું છે. તેમાં આપણે તેને સરસ ગોળ કરી દેવાનું છે. ગોળ બનાવી દઈશું જેથી ગાંઠો ન રહે. હવે તૈયાર કરેલો ગોળને ધીમે ધીમે ઉમેરીને સતત હલાવતા રહીશું. થોડું પાણી ઉમેરીને સરસ ગાઢું અને સ્વાદિષ્ટ શાક તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, ગાંઠ બિલકુલ ના રહેવા જોઈએ અને આપણે હલાવતા રહેવાનું છે. તો હવે જે આપણા ગોળ તૈયાર થઈ ગયું છે તેને આપણે જે ભાજી આપણી 5 મિનિટ સુધી રવા દીધી હતી તેમાં આપણે એને ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જુઓ, આપણે આજે કંઈક નવું જ બનાવ્યું. આપણે હંમેશા બેસન સાથે બનાવતા હોઈએ છીએ, તો આજે આપણે મકાઈના લોટ સાથે બનાવ્યું છે. મકાઈના લોટ સાથે આપણે બનાવીએ છીએ તો બહુ જ સરસ ટેસ્ટી બને છે. તો આપણે એને થોડા સમય સુધી ઉકળવા દઈશું જેથી મસાલાનો સ્વાદ પણ સરસ રીતે આવી જાય. આપણે લગભગ 5 કે 10 મિનિટ સુધી રાખીશું. તો ફ્રેન્ડ્સ, હવે તેમાં આપણે થોડું પાણી પણ ઉમેર્યું છે કે જેથી આપણે ઉકાળવામાં આપણને પ્રોપરલી ઉકળી જાય અને ગાંઠો ના પડે અને થોડુંક જાડું ના રહે. જો જાડું રહેશે તો આપણે ખાવામાં મજા નહીં આવે. તો ફ્રેન્ડ્સ, મિત્રો, તૈયાર છે આપણું ગરમા ગરમ અને સ્વાદવાળું કસૂરી મેથી અને મકાઈના લોટની આલણીનું શાક. આ શાક તમે રોટલી, ભાખરી કે બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવી જ નવી વાનગીઓ માટે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.